ગાંધીધામ ખાતે ગતરોજ સનાતન હિન્દુ સમાજ દ્વારા પંચરંગી નગર ખાતે રામ જન્મોત્સવ નિમિત્તે રથયાત્રા યોજાઈ હતી। ભારતનગરના આશાપુરા મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો, જે શહેરના જુદા જુદા માર્ગોએ ફરી લીલાશાહનગર ખાતે નારાયણેશ્વર મહાદેવ મંદિરે પરત ફરી હતી। ત્યારબાદ અહીં મહાઆરતી કરવામાં આવી હતી। રથયાત્રામાં જુદા જુદા સમાજની 64થી વધુ ઝાંખીઓ તેમજ અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિરની પ્રતિકૃતિ અને શિવ તાંડવ, હનુમાનજી તથા વાનર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર સેવા કેમ્પ રાખવામાં આવ્યા હતા। ત્યારબાદ રાત્રિના સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે કચ્છ મોરબી મત વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આયોજક મોમાયાભા ગઢવી અને રાજભા ગઢવીનું સન્માન કરવામાં આવ્યું હતું। રથયાત્રામાં ઉપસ્થિત લોકગાયક કીર્તિદાન ગઢવીએ આયોજનને બિરદાવ્યું હતું।